નેશનલ ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાઈ। શખ્સ નકલી નોટો વટાવે તે પહેલા જ એલસીબીએ દબોચ્યો। સરહદી વિસ્તારમાં ગુજારો અકસ્માત, પિંડવાડા ગામ પાસેની ઘટના, જીપ ટ્રક વચ્ચે અકસ્માત, 8નું મોત। બનાસકાંઠા એસપી અને પોલીસ પરિવારે કરી અંબાજી મંદિર સુધી પદયાત્રા। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે યાત્રિકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા। દિયોદરની જીઆઈડીસીમાં આવેલ 53 નંબરના ખાનગી ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી જોવા મળી। વડગામ તાલુકાના પિરોજરપુરા ગામના વતની અને મરહુમ ઇબ્રાહીમ દાઉદભાઈ રાજેડિયા પરિવાર તરફથી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા જતા માઈ ભક્તોની સેવા માટે સેવા કેમ્પ કરી કોમી એકતા અને ભાઈચારા સાથે માઈ ભક્તોની સેવા કરી રહ્યા છે। તે સરાહનીય હોય ત્યારે મા અંબે સૌ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે તેવા સંદેશ સાથે વડગામ તાલુકાના ઇસ્લામપુરા ગામે દૂર દૂરથી પગપાળા ચાલીને આવતા માઈ ભક્તોની વડગામ તાલુકા પિરોજપુરા ગામના વતની અને મરહુમ ઇબ્રાહીમભાઈ દાઉદભાઈ રાજેડિયાના સુપુત્ર અશફાકભાઈ ડી રાજેડિયા અને ઈડીઆર પરિવાર દ્વારા અંબાજી ધામ જતા પગપાળા માઈ ભક્તોને જય જય અંબેના નાદ સાથે માઈ ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અહીંયા આપણે ઈડીઆર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના દ્વારા આપણે હિન્દુ મુસ્લિમ ભાઈ એકતાનો કેમ્પ કર્યો છે અને અંબાજી જે પગપાળા યાત્રાળુઓ ચાલે છે તેમના માટે આપણે આ કેમ્પની વ્યવસ્થા કરેલી છે અને આપણા કંપનીના ઓનર એવા અશફાક ઇબ્રાહીમ રાજેડિયા એમના ફાધરના સ્મરણાર્થે મરહુમ શ્રી ઇબ્રાહીમ દાઉદ રાજેડિયાના નામથી આ કેમ્પની શરૂઆત કરી છે। આ અમારો પહેલો જ કેમ્પ છે અહીંયા અને આજ અમારો આ પહેલા કેમ્પની શરૂઆત ખૂબ સારી રહી છે, એવી રિસ્પોન્સ બી સારો છે, પબ્લિક ખૂબ આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠાલ પાસે રવિવારે રાત્રે ટ્રક અને તુફાન ટેક્સી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં 8 જેટલા લોકોના મોત નીપજ્યા છે જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। તમામ ઘાયલોને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય સમારામ ગરાસિયા, જિલ્લા કલેક્ટર અલ્પા ચૌધરી અને એસપી અનિલકુમાર બેનીવાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જે દરમિયાન ધારાસભ્ય સમારામ ગરાસિયાએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો અને ઘાયલોને યોગ્ય સારવાર માટે સૂચના આપી। અહીં એસપી અનિલકુમાર બેનીવાલે જણાવ્યું કે ટેક્સીમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો ઉદયપુરના આદિવાસી વિસ્તારના છે। જ્યારે અકસ્માત થયો જેમાં 8 લોકોના મોત થયા જ્યારે 15 લોકો ઘાયલ થયા જેમને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા। અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને આ મેળામાં લાખો ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે આ વચ્ચે ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાઈ છે। શખ્સ નકલી નોટો વટાવવા માટે આવ્યો હતો। તે વટાવે તે પહેલા એલસીબીએ દબોચ્યો હતો। યુવાન પાસેથી 500 રૂપિયાની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે। યુવાન પાસેથી 500 રૂપિયાની રકમની 240 નોટો ડુપ્લિકેટ નોટો ઝડપાઈ હતી। કુલ નકલી નોટોની કિંમત 1,20,000ની એલસીબી સાથે ઈસમને દબોચ્યો હતો। આ શખ્સ ભાવનના બુરેઠા ગામનો વતની છે। આરોપી પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો। આરોપીની ઓળખ ભરત પ્રજાપતિ તરીકે થઈ છે। એલસીબીએ આરોપીની આખરી પૂછપરછ કરી હતી। તે દરમિયાન શખ્સે કબૂલ્યું હતું કે તે પોતાના ઘરે કલર પ્રિન્ટરમાં નોટો છાપતો હતો। આજે સવારે 9 વાગ્યાની આસપાસ અમને બનાસકાંઠા પોલીસમાં અમારી સ્પેશિયલાઇઝ જે ટીમો હોય છે એમાંથી ટીમને માહિતી મળી હતી કે એક વ્યક્તિ પ્રસાદીના કાઉન્ટરની પાસે ખોટી નોટો છે એ વટાવવાની કોશિશ કરી રહ્યો છે, જેની માહિતી મળતા તત્કાલ ધોરણે અમારી એલસીબી એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો। તેની પાસેથી આશરે 1,20,000 રૂપિયાની 500ના દરની ચલણી નોટો કબજે કરવામાં આવી છે। તે અમારા ભાભરના તાલુકાના બુરેઠા ગામનો વ્યક્તિ છે, તેનું નામ ભરત પ્રજાપતિ છે। હાલમાં અમારી ટીમ કામ કરી રહી છે કે એ આટલી બધી મોટી સંખ્યામાં નોટો એની પાસે ક્યાંથી આવી અને કોણે તેને આપી જેથી કરીને એના મેઇન સોર્સ સુધી જઈ શકાય। થેન્ક યુ। હા, જે 1 નંબરની 240 નોટો છે એના વિશે આગળની હાલમાં તપાસ ચાલુ છે। યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં 16 કળાઓ ખીલેલી જોવા મળી રહી છે। લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુઓ માઈ ભક્તોની અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે। ત્યારે અંબાજીમાં દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઈ ભક્તો માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 3 જગ્યાએ વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દિવાળી બા
ગુરુભવન ધર્મશાળા, અંબિકા ભોજનાલય અને ગબ્બર તળેટી ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના પરપ્રાંતિયો દ્વારા યાત્રાળુઓને 1 લાખ પકોડી ભોજન પ્રસાદ રૂપે પીરસવામાં આવી હતી. સિદ્ધ હેમ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, મેડિકલ સેવાઓ, પીવાના શુદ્ધ પાણી, શૌચાલય જેવી સેવાઓ પણ આપવામાં આવે છે. અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પ્રથમ દિવસે 27,500, બીજા દિવસે 65,000, ત્રીજા દિવસે 85,240, ચોથા દિવસે 98,521 એમ કુલ 2,76,261 યાત્રિકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. તારીખ 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ 18 સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવશે. આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે. બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે. રસ્તાઓ ઉપર યાત્રિકોની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. અંબાજી તરફના તમામ રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસટી બસોની સુવિધાઓ જોઈને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ પંચાલ નયનાબેન કમલેશભાઈ છે. હું બાયડથી આવું છું અને ચાલીને આવું છું. લગભગ મારે 9 વર્ષ પૂરા થયા છે અને મારા હસબન્ડને 20 વર્ષ પૂરા થયા છે. મને માતાજી પર ખૂબ અતૂટ શ્રદ્ધા છે. મારું દરેક કાર્ય થાય છે. અમે 5 દિવસથી ચાલીએ છીએ. રસ્તામાં પણ અમને કોઈ જ તકલીફ પડી નથી. સરસ સુવિધા કરેલી છે, પાણીની, નાહવાની, જમવાની, રહેવાની બહુ જ સરસ સુવિધા સરકારે આપેલી છે. અને મંદિરે આવ્યા તો પણ અમને કોઈ જ તકલીફ પડેલી નથી. અહીંયા પણ ખૂબ સફાઈ છે, રહેવાની સગવડ મળેલી છે. ભક્તો લાઈનમાં પણ સરસ દર્શન થયેલા છે અને લીંબુ શરબત, પાણીની પણ સુવિધા કરેલી છે. સિનિયર સિટીઝન માટેની પણ વ્યવસ્થા છે. તો અમને કોઈ તકલીફ નથી. એટલે સરકારશ્રીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. કપડવંત તાલુકાના મોટીઝેર ગામેથી અમે સંઘ લઈને આવ્યા છીએ. મારું નામ છે નરેશ પંચાલ. મારી સાથે છે નટુભાઈ દરજી, સાથે છે શૈલેષભાઈ ઝાલા. અહીંયા રસ્તામાં અમે 5 દિવસથી નીકળ્યા અને ખરેખર ખૂબ જ સરસ વ્યવસ્થા હતી ગુજરાત સરકારની. પાર્કિંગની પણ સારી વ્યવસ્થા છે, બસોની પણ સારી સુવિધા છે, પોલીસનો પણ ખૂબ જ સાથ સહકાર છે અમને. શૌચાલયનો પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે. તે બદલ અંબાજી ટ્રસ્ટ અને ગુજરાત સરકારનો ખૂબ આભાર માનીએ છીએ. વહેલી સવારે ગોડાઉનમાં ઓચિંતી આગ લાગવાની ઘટના બની ત્યારે ગોડાઉનમાં આગ લાગતા પશુ આહારની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જે ઘટના અંગે ફાયર ફાઇટરને જાણ કરતા ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને ખાનગી ટેન્કર અને ફાયર ફાઇટરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરાઈ હતી. જોકે તેમ છતાં ભયાનક આગની લપેટમાં પશુ આહારની બોરીઓ બળીને ખાખ થતાં વેપારીને મોટું આર્થિક નુકસાન થયું હતું. જોકે ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. તેથી આગની ઘટના અંગે રહસ્ય અકબંધ રહ્યું છે. 153 નંબરના ગોડાઉનમાં જે આગનું રહસ્ય અત્યારે બની રહ્યું છે, બરાબર 300થી ઉપરની પાપડી જીરાળીની બોરીઓ હતી. એની અંદર આગ લાગી. ફાયર બ્રિગેડ આવ્યો, અમારા 2 ટેન્કર, જય ગોગા વોટર સપ્લાય અને સુંદલગુપા વોટર સપ્લાય અને ટ્રેક્ટર માલિકો સાથે પાણીનો બહુ મારો ચલાવ્યો પણ પાણી કોઈ બુઝાતું નથી. તંત્ર હજી કોઈ માણસો આવ્યા નથી અહીંયા અત્યારે. 153 નંબરમાં આગ લાગી છે. મારી પાપડીનું ગોડાઉન હતું. એમાં 300ની ઉપર બોરી ભરેલી હતી, જીરાળી ને પાપડી બધું થઈને. એમાં આગ લાગી. એમાં અમે ટેન્કર લઈને ઓલવવા આવ્યા છીએ પણ ઓલવાની નથી. એને ફાયર બ્રિગેડ પણ બોલાવ્યું હતું તો ફાયર બ્રિગેડે આખું ખાલી કર્યું પણ ઓલવાની નથી. શું નામ? મગનભાઈ જોશી. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ આ વર્ષે પણ
સવારે 10 કલાકે જુલુસ નીકાળવામાં આવ્યું હતું. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઇકબાલગઢ ગામમાં મુસાફામથી મેઇન બજાર થઈને હાજી બાવાની દરગાહ ઉપર ફૂલ ચાદર ચઢાવી પરત મુસાફામ સુધી જુલુસ નીકાળવામાં આવ્યું હતું. દરગાહમાં દેશમાં સુખ શાંતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી. ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો દ્વારા મોટી સંખ્યામાં માનવ મહેરામણ જુલુસમાં ઉમટ્યું હતું. જુલુસ દરમિયાન ઠેર ઠેર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મુસ્લિમ સહિતના રબ્બી ઉલ અવ્વલની ચાંદની 12 તારીખના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની યાદમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવે છે. ડીસા તેમજ દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામમાં રાજરાજેશ્વરી માં બ્રહ્માણીનું સ્વરૂપ ઇસ્માની માતા બિરાજમાન છે. લાખો હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર પર્વત ઉપર બિરાજમાન ઇસ્માની માતા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સાધુ સંતો અને મહાયોગીઓ દર વર્ષે માતાજીના સાનિધ્યમાં ચાતુર્માસ કરીને ધન્યતા અનુભવે છે અને તેમની ભક્તિ, શક્તિ અને ત્રિવેણીના સંગમ સાથે માં ઇસ્માની તેમની મનોકામનાઓ અને આરાધનાઓ પણ પૂર્ણ કરે છે. ત્યારે આ વખતે ચાતુર્માસ નિમિત્તે ઇસ્માની માતાના મંદિરના આગળના ભાગમાં આવેલા ભવ્ય મેદાનમાં તારીખ 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ગુજરાતના પ્રખ્યાત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કથા દરમિયાન 108 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ યજમાનો તરફથી 7 દિવસ ભક્તિમય વાતાવરણમાં માં ઇસ્માનીની આરાધના પૂજા કરવામાં આવશે. આ સંપૂર્ણ આયોજન ઇસ્માની માતાના મંદિરની પૂજા કરતા મહંત શ્રી રઘુનાથપુરી બાપજી તથા ચતુર્થ માસ માટે પધારેલ 1008 ખુશાલ ભારતી બાપુ તરફથી કરવામાં આવેલ છે. તેમજ આજે આ કથા નિમિત્તે ભક્તોને બનાસકાંઠા જિલ્લા તથા આજુબાજુની જનતાને પધારવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું. તેમજ 2 રથને ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ માટે પણ હરિઝંડી બતાવીને પ્રસ્થાન પણ કરાવવામાં આવ્યું હતું. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. જો કે મહામેળામાં આજે 4 દિવસ થયા છે અને ભાદરવી પૂનમના મહામેળામાં 10 લાખ જેટલા લોકોએ દર્શન કર્યા. લાખો પદયાત્રિકો આવ્યા છે, પરંતુ છેલ્લા 4 દિવસમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. જો કે પોલીસ પરિવારે માતાજીની બાધા રાખી હતી કે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તો ત્રિશુલિયા ઘાટ પરથી ત્રિશુળિયા દેવીના દર્શન કરી અને અંબાજી મંદિર સુધી પોલીસ પરિવાર પદયાત્રા કરશે. ખાસ કરીને ત્રિશુળિયા ઘાટ પર અકસ્માત સર્જાતા હોય છે, માનવ મોત થતા હોય છે, પરંતુ પોલીસ પરિવારે કોઈ અકસ્માત ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ત્રિશુલિયા ઘાટ પરથી ત્રિશુળિયા દેવીના મંદિરે બાધા રાખી હતી. જો કે 4 દિવસમાં કોઈ પણ પ્રકારના બનાવ ન બનતા પોલીસ પરિવારે આજે ત્રિશુલિયા દેવીને મંદિરે દર્શન કરી અને પોલીસ પરિવાર સાથે ત્રિશુળિયા ઘાટથી લોકો સાથે પદયાત્રા કરી હતી. અંદાજિત 12 કિલોમીટરની પોલીસ પરિવારે પદયાત્રા કરી અને માતાજીને પ્રાર્થના કરી હતી કે આગામી મેળાના દિવસો પણ નિર્વિઘ્ને પસાર થાય. કોઈ એવા એક્સિડન્ટના બનાવ બન્યા નથી, જે ખૂબ સારી બાબત છે. વર્ષોથી આપણે જોતા આવીએ છીએ કે જે ત્રિશુળિયા ઘાટ જે છે ત્યાં હંમેશા એક્સિડન્ટનું પ્રમાણ રહેતું હતું અને ખૂબ મોટા પ્રમાણમાં એક્સિડન્ટ થતા હતા. આ વખતે પણ પોલીસ હેડક્વાર્ટરમાંથી મોટી સંખ્યામાં એક સંઘ નીકળે છે જે હંમેશા ત્રિશુલિયા ઘાટે ત્રિશુલિયા માતાને પગે લાગી અને આ પદયાત્રા દરમિયાન એક પણ અણબનાવ ના બને, એક પણ એક્સિડન્ટ ના થાય કે કોઈની જાનહાનિ ના થાય એ માટે હંમેશા પ્રાર્થના કરતો હોય છે. અને પ્રાર્થના કર્યા બાદ એ સંઘ અહીંયાથી ચાલતો ચાલતો જે છે એ માતાના મંદિર સુધી જતા હોય છે. આજે એજના જ ભાગરૂપે આજે ફરીથી અમારા બનાસકાંઠા હેડક્વાર્ટરથી પરિવાર આવ્યા છે, જેમની સાથે સાથે અમે બનાસકાંઠા પોલીસના જવાનો અને અમે ખુદ બી જોડાશું, જેથી કરી અને માતાજીના ચરણોમાં અમે કહી શકીએ કે આવો કોઈ પણ બનાવ ના બને અને કોઈ પણ એક્સિડન્ટ ના થાય. અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં. મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજ દિન સુધીમાં લાખો માય ભક્તો મા અંબેના દર્શન કરીને ધન્ય બન્યા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઈ છે. ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પગપાળા સંઘો અને વાહનો સાથે આવતા માઈ ભક્તોને લીધે અંબાજીમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય એ માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી આવતા મુખ્ય રસ્તાઓમાં પાલનપુર તરફથી આવતા વાહનો, આબુ રોડ તરફથી, વિરમપુર તરફથી અને હિંમતનગર તરફથી આવતા વાહનો માટે દાંતા રોડ પર 13 પાર્કિંગ અને હળાદ માર્ગ પર 17 પાર્કિંગ મળી કુલ 30 પાર્કિંગ પ્લોટ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે. આ તમામ પાર્કિંગમાં વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે. પાર્કિંગ પ્લોટ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં પોતાની સાથે લાવેલા 4 વ્હીલર, 3 વ્હીલર અને 2 વ્હીલર વાહનો પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવાની સાથે તેમને પાર્ક કર્યા પછી એક ટોકન અને રજિસ્ટરમાં નોંધણી ફરજિયાત કરવામાં આવે છે. આ કામગીરી વ્યવસ્થા પોલીસ જવાનો, જીઆરડી અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવે છે. વાહનો સાથે આવતા સંઘો અને યાત્રાળુઓએ સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધાઓથી ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જય અંબે. અહીંયા આપણે અંબાજી પોલીસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમ પર અહીંયા લેડીઝ માટે શૌચાલય છે અને જેન્ટ્સ માટે બી શૌચાલય છે. અહીંયા અમારા સાબરમતીથી આવ્યા છે, તો અહીંયા ઘણી પાર્કિંગ માટે બી બેસ્ટ સુવિધા છે એન્ડ પોલીસ કંટ્રોલ રૂમ બી છે અને શુદ્ધ પાણી બી મળી આવશે, જેથી અહીંયા સીસીટીવી કેમેરા બી છે. એટલે અહીંયા પાર્કિંગ કરતાં હું મારી ફેમિલી સાથે આવ્યો છું, કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં, કોઈ તકલીફ નથી. મેન તો આપણે શું શૌચાલય અને પાણીની પ્રોબ્લેમ, પોલીસ કંટ્રોલ રૂમ જોડે જ છે અને લાઈવ સીસીટીવી કેમેરા ઓપન છે, એટલે આપણે આનંદ છીએ. જ્યારે આપણે અંદર એન્ટ્રી કરીએ છીએ ગાડી લઈને, ત્યારે આપણે ટોકન આલે છે. એ ટોકન લઈને આપણે સાથે જવાનું છે અને જ્યારે રિટર્ન આવીએ ને ત્યારે આપણે કોઈ ટોકન જમા કરે ત્યારે આપણી ગાડી બહાર નીકળવા મળે છે. હું આપ સર્વને જણાવવા માંગીશ કે જે ભાદરવી પૂનમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે એ મુખ્યત્વે 3 માર્ગોથી આવતા હોય છે. મુખ્ય માર્ગ છે દાંતા અને હળાદ. આ સિવાય અંબાજી આવવા માટેના માર્ગની અંદર એક વિરમપુરથી બી લોકો આવતા હોય છે, પરંતુ એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે, જ્યાંથી જનરલી એસટી બસીસ આવતી હોય છે. પગપાળા સંઘો હોય ત્યાંથી ઓછા આવતા હોય છે. મેઇન વ્હીકલો જે દાંતા અને હળાદ રૂટ ઉપર આવે છે, તેમાં દાંતા રૂટ ઉપર અમે લોકોએ 13 જેટલા મોટા પાર્કિંગો આઈડેન્ટિફાઈ કરી અને રાખેલા છે. એ સિવાય હળાદ રૂટ ઉપર અમે લોકોએ 17 જેટલા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરીને રાખેલા છે. તમામ પાર્કિંગની અંદર સીસીટીવી કેમેરા સુસજ્જ છે. જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજિસ્ટરમાં બી એન્ટ્રી કરવામાં આવે છે. આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના માણસો હોય છે કે જે વ્હીકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે. એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગને ઓપન કરવામાં આવતું હોય છે અને તેની સૂચના જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે, જેથી કરી અને પાર્કિંગો પેક થતા જાય તેમ પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે એમને લોકોને ડાયવર્ટ કરતા જઈએ છીએ. ગઈકાલે રવિવારનો રજાનો દિવસ હોય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા, જેને કારણે થઈને સાંજે 30 પાર્કિંગ પેક થઈ ગયા હતા. ત્યારબાદ અમે લોકોએ રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા તેની મદદથી લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાં જે વ્હીકલ પાર્ક કરવામાં આવેલા હતા. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલ ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલ્યો. લાખો પદયાત્રિકો અને શ્રદ્ધાળુ માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજીમાં ઉમટી રહ્યો છે, ત્યારે મેળામાં પગપાળા ચાલતા યાત્રિકોને સામાન્ય થાક, દુખાવો અને તાવ, ખાંસી, શરદી, ડેન્ગ્યુ જેવી નાની મોટી બીમારીની સમસ્યા પણ સતાવતી હોય છે. ઉપરાંત ઇમરજન્સી મેડિકલ સારવારની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યારે માઈ ભક્તોની મેડિકલ સેવામાં અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ નિષ્ઠાપૂર્વક કાર્યરત છે. મેળાના 5મા દિવસમાં 366 જેટલા પદયાત્રીઓને નિઃશુલ્ક ઇમરજન્સી સેવા આપવામાં આવી હતી, જેમાંથી 12 જેટલા દર્દીઓને અન્યત્ર રિફર કરેલ છે. મેળામાં કોઈપણ વ્યક્તિ મેડિકલ સારવારથી વંચિત ન રહે અને ઇમરજન્સી સારવાર મળી રહે એ માટે અંબાજી ખાતેની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં ખડે પગે સેવા આપી રહ્યા છે. મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં તાવ, ખેંચ અને ડેન્ગ્યુ સહિતની બીમારીઓમાં 366 લોકોની ઇમરજન્સી સારવાર આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે આપવામાં આવી હતી, જેમાં હેન્ડ ઇન્જરી, ફ્રેક્ચર, ખેંચ, કમળો, ખૂબ તાવ આવવો, છાતીમાં દુખાવો, તાવ, અશક્તિ જેવા રોગોના દર્દીઓની સારવાર કરવામાં આવી. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજીના સુપ્રિન્ટેન્ડન્ટ YK મકવાણાએ અંબાજી મેળામાં કોઈપણ પ્રકારની મેડિકલ કટોકટીને પહોંચી વળવા અમારો સ્ટાફ ખડે પગે તૈયાર છે એમ જણાવી અંબાજી મેળામાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે હોસ્પિટલ તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું. હાલ રાઉન્ડ ધ ક્લોક બધા રોગના સ્પેશિયલ ડોક્ટર્સ, મેડિકલ ઓફિસર સ્ટાફ, નર્સ અને ડ્રાઈવર અને પટ્ટાવાળા સાથે 5 એમ્બ્યુલન્સ. મારું નામ અજય છે, ગામ કોટડી, તાલુકો વિજાપુર. ચાલીને આવતા હતા ને ભાઈનો પ્રોબ્લેમ થયો, ખેંચનો. પછી હોસ્પિટલમાં લઈને આવ્યા. મેં
સારવાર મળી, સારવાર સારી મળી. અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ હોય, અહીંયા લાખો પદયાત્રીઓ ચાલતા આવનાર હોય, તેઓના સ્વાસ્થ્ય અંગે ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે હું સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર વાય.કે. મકવાણા જેની સાથે અન્ય સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, મેડિકલ ઓફિસરો, સ્ટાફ નર્સ તેમજ જરૂરિયાતવાળા બધો સ્ટાફ અહીંયા ખડેપગે હાજર છે. અહીંયા અંદાજિત 355 જેટલા ઇમરજન્સી દર્દીઓ લાવવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા બધા દર્દીઓ તાવ, શરદી, ખાંસી, કમળો, ડેન્ગ્યુ તેમજ હેડ ઇન્જરી, ખેંચ જેવા દર્દીઓ હતા, જેમાંથી 6 થી 7 દર્દીઓને અહીંયાથી રિફર કરવામાં આવે છે. બાકીને અહીંયા આ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવે છે. અને આ હોસ્પિટલ ખાતે પદયાત્રીઓને મુશ્કેલી ના પડે તે માટે અમારે 24/7 મેડિકલ ટીમ ખડેપગે અહીંયા હાજર હોય છે. અત્રેની હોસ્પિટલ ખાતે હમણાં જ થોડા કલાકો અગાઉ એક ઇમરજન્સી સિઝેરિયન પણ કરવામાં આવેલ છે. પાલનપુર પારપડા રોડ પર ભવ્ય પરશુરામ ભગવાનનું મંદિર નિર્માણ પામનાર છે, તેમજ પરશુરામ ધામ પર નિર્માણ પામનાર છે, જેમાં ફૂલ્લી ડેવલપિંગ પ્લોટિંગ એન્ડ બંગલો સ્કીમ મૂકવામાં આવી છે, જેથી ભૂદેવને તેમના બજેટમાં મકાન મળી રહે તેવું પણ સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજે રવિવારે પારપડા રોડ પરશુરામ ધામ ખાતે ભૂમિપૂજન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, શૈલેષભાઈ જોશી, કિરીટભાઈ રાજગોર, અશ્વિનભાઈ દવે, અરુણભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ પાલનપુર ખાતે અમારા સૌ ભૂદેવોના શ્રદ્ધેય એવા પરશુરામ દાદા અને એનું મંદિરનું નિર્માણ અને પરશુરામ ધામ એનું નિર્માણનો ભૂમિપૂજનનો આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ થકી અનેક ભૂદેવો સુધી ભગવાન પરશુરામનું શ્રદ્ધાનું કેન્દ્ર બને એ જ શુભેચ્છાઓ આ તબક્કે પાઠવું છું.